સરસ મજાનો હે ને ભાઈ સ્વયંસેવકો ઠંડા હે ને ભાઈ શેરડીના રસને હે ને ભાઈ પ્રસાદી રૂપે સરસ મજાનું વિતરણ કરી રહ્યા છે. નાના બાળક નામ તમારું? શિવમ. શુભમ. તો ભાઈ નાના બાળકોને ભાઈ સરસ મજાની હે ને ભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે. આ છે ને ભાઈ બધી હે ને ભાઈ શાકભાજી વિભાગ છે. અહીંયા તમે જોઈ શકો છો બધી શાકભાજી આવી ગઈ છે. અને અહીંયા તમે તો ભાઈ સરસ મજાને ભાઈ ચોખ્ખા ઘીમાં હે ને તમે મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે. તો ભાઈ સરસ મજાના ને ભાઈ જ્યાં તમે અહીંયા બની જશે મેથી અહીંયા છે મેથીના ભાઈ લેનાર સાધુ જેમને ગુરુ પ્રાપ્ત થયા એ ગુરુને તો જય મોગલ જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગ ની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે છીએ ભાઈ સગાપરાધાર રામ ટેકરી સરસ મજાની મોરારી બાપુની 976મી રામકથાનું સરસ મજાનું ભવ્ય આયોજન આજે થઈ ગયું છે. અને આજે કથાનો પહેલો દિવસ એટલે કે પોથી યાત્રા હતી. અને પોથી યાત્રા સરસ મજાનો આપણે એનો બ્લોગ કવર કર્યો છે. ન જોયો તો પહેલા જોઈ લેજો. અને અત્યારે આપણે આવી ગયા છે મોરારી બાપુને રામકથાના મંડપ બાજુ. અને અહીંયા કેવી તૈયારી છે ને સંપૂર્ણ આપણે આ બ્લોગની અંદર કવર કરવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી તમે એને ભાઈ અત્યારે તમે માણસો જોઈ શકો છો, લાખોની સંખ્યામાં અત્યારે ભાઈ માણસો અહીંયા અને ભાઈ મોરારી બાપુની રામકથામાં આવેલા છે. અને મારી સામે તમે નિહાળી શકો છો કથા મંડપ છે સરસ મજાનો. અને ભાઈ ભવ્યથી ભવ્ય છે ને ભાઈ અહીંયા રામકથાનું આયોજન થઈ રહ્યું છે. અને ભાઈ કથા મંડપને મસ્ત મજાનું નામ આપ્યું છે અવધનગરી. અને હમણાં ટૂંક જ સમયમાં એટલે કે 4 વાગે છે ને ભાઈ મોરારી બાપુની હેલિકોપ્ટર દ્વારા છે ને ભાઈ અહીંયા એન્ટ્રી થવાની છે. તો એને બ્લોગ આપણે કવર કરવાના છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં બન્યા રહેજો. તો હવે તમને અહીંયા બતાવું કે ભાઈ ને ભાઈ કેવી કેવી તૈયારી છે અને કઈ રીતની અહીંયા બધી તૈયારી થઈ છે એ આપણે આ બ્લોગની અંદર કવર કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે જઈએ હવે કથા મંડપ બાજુ. અને તમે મારી પાસે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં અત્યારે એને ભાઈ ભાવિક ભક્તો છે ને રામકથાની અંદર અહીંયા પહોંચી ગયા છે. તો મિત્રો અહીંયા તમે ભાઈ નિહાળી શકો છો સરસ મજાનો હે ને ભાઈ સ્વયંસેવકો ઠંડા હે ને ભાઈ શેરડીના રસને હે ને ભાઈ પ્રસાદી રૂપે સરસ મજાનું વિતરણ કરી રહ્યા છે. નાના બાળકો પણ તમે જોઈ શકો છો સરસ મજાની હે ને ભાઈ સેવા આપી રહ્યા છે. અને પહેલા તો એને ભાઈ આને જે ટી શર્ટ ઉપર લખેલું છે ને એ મસ્ત મજાના સંકલ્પ સાથે છે ને ભાઈ અહીંયા સેવા કરી રહ્યા છે. અહીંયા તમે ટી શર્ટ પર નિહાળી શકો છો પ્રકૃતિ ખેતી અપનાવો અને નિરોગી ભારત બનાવો. સરસ મજાનો હે ને ભાઈ સિદ્ધાંત છે. અને સંકલ્પ સાથે છે ને ભાઈ અહીંયા નાના બાળકોને ભાઈ સેવા આપી રહ્યા છે. અને ભાઈઓ ભાઈ સરસ મજાના પોતાનું નામ અને સરસ મજાના સેવા આપેલું સ્વયંસેવક છે. પાસે તમે જોઈ શકો છો બિપિનભાઈ મોજીભાઈ સભાડિયા સ્વયંસેવક સરસ મજાની એને ભાઈ સેવા આપી રહ્યા છે. તો ભાઈ ક્યાંથી ભાઈ તમે ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? ગામ સગાપરા. તો ભાઈ શું નામ તમારું? શિવમ. શુભમ. તો ભાઈ નાના બાળકોને ભાઈ સરસ મજાની એને ભાઈ સેવા આપી રહ્યા છે. અને પાછળ તમે એને ભાઈ નિહાળી શકો છો લાઈવ ભાઈ છે ને શેરડીનો રસ કાઢી અને અહીંયા એના પ્રસાદી રૂપે એને ભાઈ સરસ મજાનું વિતરણ કરી રહ્યા છે સ્વયંસેવકો. તમે જોઈ શકો છો અને હજારોની સંખ્યામાં છે ને અહીંયા ભાવિક ભક્તો એને ભાઈ શેરડીના રસનો એને ભાઈ પ્રસાદી રૂપે રસપાન કરી રહ્યા છે. તમે નિહાળી શકો છો. અને ઘણા સ્વયંસેવકો એને ભાઈ સરસ મજાની એને ભાઈ સેવા આપી રહ્યા છે. અને ભાઈ એટલી મસ્ત મજાની સેવા આપી રહી છે ભાઈ કે ભક્તોને છે ને ભાઈ તડકો ન લાગે ને એટલા માટે એના ઉપર તમે સરસ મજાના એને ભાઈ ફુવારાની સુવિધા આપી છે. તમે જુઓ મસ્ત મજાના એને ભાઈ ફુવારા ગોઠવેલા છે એટલે એને ભાઈ તડકામાં રાહત મળે એ માટે સરસ મજાના એને ભાઈ ફુવારાની પણ વ્યવસ્થા કરી છે. અમારે આ ભાઈ પણ અહીંયા સેવા કરી રહ્યા છે. ક્યાંથી સેવા તમે? અમે વીરપુરના છે. વીરપુરના અને કેટલા સમયથી અહીંયા તમે સેવામાં આવો છો? ઘણા સમયથી બાપુનું કાર્ય ગમે ત્યારે હોય. હા હા સેવામાં પૂરા આખું તમારું આખું ગ્રુપ જ છે કે? આખું ગ્રુપ આખું ગામ આજ અમારા ગામનો વારો તમારું ગામ? અમારું ગામ વીરપુર. તો ભાઈ સરસ મજાનો વીરપુરનું આખું એના ભાઈ ગ્રુપ છે જે અહીંયા સરસ મજાની સેવા આપી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો ચાલો હવે આગળ જઈએ ને આગળ કઈ કઈ પ્રકારની છે ને ભાઈ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે બતાવવાના છે. તો મિત્રો અત્યારમાં છે ને આપણે આવી ગયા છીએ ભાઈ રસોડા વિભાગમાં. અને રસોડા વિભાગની અંદર છે ને ભાઈ કેવી કેવી તૈયારી છે ને ત્યાં સંપૂર્ણ આપણે બતાવવાના છીએ. તો મારી પાસે તમે છે ને ભાઈ નિહાળી શકો છો. આ છે ને ભાઈ બધી એને ભાઈ શાકભાજી વિભાગ છે. અહીંયા તમે જોઈ શકો છો બધી શાકભાજી આવી ગઈ છે. અને આ છે ને ભાઈ બટેટા પડ્યા છે.
અને ગાડીઓ મોઢે છે ને ભાઈ અહીંયા બટેટા તમે નિહાળી શકો છો, થપ્પા મારી દીધા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે સામે જો ભાઈ ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે ભાઈ પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે એટલે એને ભાઈ પ્રસાદી વિતરણ પણ પાસે ચાલુ છે. અને આ તમે જોઈ શકો છો દાળનો તોપ છે અને કવડા મોટા તોપ તમે નિહાળી શકો છો. સંપૂર્ણ છે ને ભાઈ એવા તો લગભગ 4-5 એવા તોપ છે જેમાં દાળ અને શાક ને એવું બધું બનતું હોય છે. અને ઘણા હે ને ભાઈ સ્વયંસેવકોને ભાઈ સરસ મજાની સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને રસોડા વિભાગ તો એવડો મોટો છે ને તમે વાત રમાક અને નિહાળી શકો છો. આ છે ને આખો ગોમ છે ને જેને રસોડા વિભાગનો છે અને ઘણા સ્વયંસેવક છે ને ભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે. અને આ તોપ જોવો ભાઈ, મોટા તોપ છે. અને અહીંયા તમે નિહાળજો ભાઈ ચૂલા, મોટા ચૂલા છે ને ભાઈ એ રીતે તમે લગભગ હે ને લાઈનમાં તમે નિહાળતો 10 થી 15 એવા હે ને ભાઈ ચૂલા રાત દિવસ માટે હે ને ભાઈ ચાલુ છે ભોજન પ્રસાદ બનાવવા માટે. અને અહીંયા તમે નિહાળી શકો છો આ છે ને ભાઈ બધા મસાલા પીડ્યો છે અહીંયા. આ બધો છે ને ભાઈ મસાલો જીરું, રાઈ, હળદર ને બધા મસાલા પીડ્યા છે. અને અહીંયા તમે તો ભાઈ સરસ મજાને ભાઈ ચોખ્ખા ઘીમાં હે ને તમે મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને ભાઈ સરસ મજા છે ને ભાઈ પ્રસાદી છે ને ભાઈ સરસ મજાની ભાઈ પ્રસાદી તૈયાર થાય છે. અને અત્યારે ભાઈ પ્રસાદની વ્યવસ્થા શરૂ છે ને તો ના છે ને ભાઈ અહીંથી પ્રસાદ લઈ જાય છે સ્વયંસેવકો. અને અહીંયા તમે નિહાળી શકો છો આ છે ને ભાઈ બુંદીનું છે ને ભાઈ સરસ મજાનું છે ને ભાઈ આખું ટ્રેક્ટરની લારી ભરેલી તમે જોવો ભાઈ. અને જો ભાઈ આ એક બુંદી જ છે ભાઈ, તાજી બુંદી બનાવે છે. ને આ તમે ને ભાઈ મોહનથાળ તમે નિહાળી શકો છો, એ પણ આખી એને ભાઈ લારી ભરેલી છે જો ભાઈ ટ્રેક્ટરની. અને આ બાજુ તમે નિહાળી શકો છો ગરમા ગરમ છે ને ભાઈ લાઈવ ભજીયા અહીંયા તો ભાઈ બનીને રેડી થઈ ગયા છે પ્રસાદ માટે. તો ભાઈ સરસ મજાના ભજીયા તમે અહીંયા બની ગયા છે. મેથી અહીંયા છે મેથીના ભજીયા અને સામે છે ને તમે જોઈ શકો છો બટેટાના ભજીયા છે ને ભાઈ રેડી થઈ ગયા છે. અને જો ભાઈ હજી એને ભાઈ અત્યારે તો ભાઈ વિશેષ પડી જાય જમવા માટે ને એવું છે. બાકી જો અહીંયા છે ને ભાઈ રાત દિવસ માટે છે ને અહીંયા રસોડું ધમધમતું હોય છે. આપણે ગ્રુપનું નામ શ્રી વિજયગીરી બાપુ મહાદેવ. સભ્ય કેટલા છે? સભ્ય તો 45. તો ફાઇનલી મિત્રો અત્યારમાં છે ને આપણે આવી ગયા છીએ ભોજનશાળાની અંદર અને આપણે બેસી ગયા છીએ પ્રસાદ લેવા માટે. આજ અમારા ભાવેશભાઈ તો પ્રસાદ લેવા બેસી ગયા છે, અમારા ભાવેશભાઈ, રાકેશભાઈ અને અમારા પ્રદીપભાઈ અને સાથે અંકિતભાઈ. તો તમે પ્રસાદ નિહાળી શકો છો, મસ્ત મજાનો છે. અત્યારે બહુ ભૂખ લાગી છે. ભજીયા છે, 2 જાતના શાક, રોટલી, દાળ ભાત અને મસ્ત મજાનો હે ને ભાઈ ભગવાન શ્રી રામનો પ્રસાદ લઈ લઈએ. શું કહેશો ભાવેશભાઈ? પ્રસાદ લેવા આવી ગયો, ફૂલ તડકો થઈ ગયો છે. પછી પાછા મળી અહીંયા કેવું લાગ્યું આમ તમને? મજા આવી ગઈ? ફૂલ મજા આવી ગઈ, આનંદ મંગલ. અને અમારા પ્રદીપભાઈ જય સિયારામ. અને હવે હે ને ભાઈ પ્રસાદ લઈ લઈએ. તો ફાઇનલી મિત્રો હેલિકોપ્ટર દ્વારા મોરારી બાપુની ભાઈ આગમન થઈ ગયું છે. અને ભાઈ ફૂલ સિક્યુરિટી તમે જોઈ શકો છો. ફાયર બ્રિગેડની આખી ટીમ છે, પોલીસની આખી ટીમ છે અને એમ્બ્યુલન્સ અને બધા જ અત્યારે ફૂલ સિક્યુરિટીમાં છે. અને ભાઈ જો ભાઈ મોરારી બાપુનું અત્યારે આગમન થઈ ગયું છે હેલિકોપ્ટર દ્વારા. અને તમે ભીડ જોઈ શકો છો અને ફૂલ પોલીસ સિક્યુરિટી સાથે મોરારી બાપુની અત્યારે પોતાની 4 વ્હીલની અંદર કથા મંડપ તરફ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને પોતાની વોલ્વો કારની અંદર મોરારી બાપુ મંડપ તરફ જઈ રહ્યા છે ત્યાં તમને બતાવી. અને સાથે જો ભાઈ અત્યારે આવી જશે વિજયગીરી બાપુ મોરારી બાપુને લેવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો પોતાની વોલ્વો કારની અંદર મોરારી બાપુ અત્યારે જો ભાઈ કથા મંડપની અંદર જઈ રહ્યા છે, તો તમે નિહાળી શકો છો. અને ભાઈ લોકોની ભીડ તમે જોઈ શકો છો કે ભાઈ મોરારી બાપુ જાય છે પોતાની કારની અંદર કથા મંડપ તરફ અને ફૂલ સિક્યુરિટી સાથે તમે જોઈ શકો છો બધા. અને હવે બધા
લાગ્યા છે વલ્લભભાઈ હેલિકોપ્ટર જોવા માટે. તદુપરાંત ગામે ગામ રામ રથ યાત્રા, ઘર ઘર રામ પાલકી યાત્રા અને સાધુ સંતોને પ્રાકૃતિક આ સંકલ્પ લેનાર સાધુ જેમને ગુરુ પ્રાપ્ત થયા એ ગુરુને સ્વપ્નમાં દિવસે ખુલ્લી આંખે સ્વપ્નમાં એક ટેકરીમાં ભગવાન શંકરના દર્શન થયા અને એમણે એક આદેશ કર્યો આ ગામમાં કે અહીંયા ભગવાન શંકરનું સ્થાન છે અને એને ખોદાવ્યું તો અંદરથી એક સરસ મજાની સુંદર મજાની નાનકડી એવી પણ આકર્ષક એમના ગુરુ માત્ર 55 વર્ષની આયુમાં તપ કરી ગયા. એમની નાનકડી ઘટનાનો ઉલ્લેખ કરું છું. 1955માં આ ધરા ઉપર એક સાધારણ ભક્ત પરિવારમાં એમનો જન્મ. 1968માં પ્રયાગરાજ કુંભ મેળામાં ગયા અને ત્યાં એક પંડાલમાં ગુરુ પ્રાપ્ત થયા. ગુરુશ્રી શ્રેષ્ઠ ગુરુવર્ય એવા રામગીરી બાપુ પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી અને સંન્યાસ લીધો. 1972માં નવીન ટેકરી ખાતે નવનેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરી અને મહાદેવની આરાધનામાં સતત. તો મિત્રો અહીંયા તમે નિહાળી શકો છો સરસ મજાના મંદિરની પ્રતિકૃતિ અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની મૂકેલી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના અત્યારે છે ને ભાઈ મંડપ છે ને ભરચક થઈ ગયા છે. એટલા હરિભક્તો આવેલા છે કે આખો મંડપ છે ને ભાઈ પેક થઈ ગયા છે. અને કેમ કે આજે છે ને ભાઈ પહેલો દિવસ છે કથાનો એટલા માટે એને ભાઈ હાવ બધું પેક થઈ ગયો છે. એટલા ભાવિક ભક્તો અહીંયા એને દર્શન માટે આવેલા છે, તમે નિહાળી શકો છો. તો મિત્રો અત્યારે ને ભાઈ આપણે આવી જઈએ છીએ કથા મંડપની બહાર અને આ કથાના મંડપની અંદર પ્રવેશતા તમને ભાઈ સરસ મજાનું મને ગેટ જોવા મળશે અને નામ આપ્યું છે અવધનગરી. સરસ મજાનું ભાઈ ગેટનું નામ આપ્યું છે. અને ભાઈ અહીંયા તમે જોઈ શકો છો બધા છે ને ભાઈ સાધુ સંતોના ને ભાઈ મસ્ત મજાના ફોટા મૂકેલા છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.